ડેન્ગ્યુ તાવ અને મચ્છરોથી થતો રોગથી જેમાં ઓછો તાવ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. કે જો સગર્ભા સ્ત્રીને ડેન્ગ્યુ તાવ બીમારી હોય તો આ બાળકને ચેપ આવી શકે છે, જેનો પ્રેગ્નન્સી ખતરો થઈ શકે છે. જે જન્મનું ઓછું વજન, કળાવે જન્મનું મૃત્યુ પણ ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુના પડકારો ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુના માતા બાળકને બંને નકારાત્મક અને અસર કરે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં આ 15.9% છે કે જે એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. અને આ પડકારો ઊભો થાય છે કે વાયરસ ચેપમાં માતાનો શ્વાસને અસર કરે છે અને જે જોખમ મૂકે છે. બેવડી અસરોમાં લક્ષણોમાં થયું કે મચ્છરો કરડવાથી લક્ષણો હોય 4 થી 10 સુધી દેખાય છે. કે નીચેના લક્ષણો જેથી હળવાથી ગંભીર સુધીના હોય છે કે સુધીના શરીરમાં તાપમાન ઝડપથી વધી જાય છે. અને ડેન્ગ્યુના તાવમાં અચાનક 104 ને 140 ડિગ્રી પાછળ દુખાવો થાય છે. અને આ નબળાઈમાં રહે છે કે નબળાઈમાં કેટલાક અઠવાડિયા સુધી રહે છે. અને ઉલટીનો અનુભવ થવો, ખાસ કરીને બીમારી પાર્શ્વભૂમિ. ડેન્ગ્યુ સૌથી સામાન્ય લક્ષણો કે ત્વચા ફોલાવી, તાવની ત્વચા 2 થી 5 દિવસ સુધી શરીરને ફોલાવી થવી અને પેઢામાં રક્ત વધે. કેટલાક લોકોને પેઢાના નાકમાંથી લોહી નીકળવા લાગે છે અને પેટમાં દુખાવો અને પેટમાં હળવો દુખાવો થાય છે. અને ડેન્ગ્યુના શોક સિન્ડ્રોમના કારણે અંગોને નુકસાન થાય છે અને ડેન્ગ્યુના ગર્ભને અસર કરે છે. અને જો માતાના ગર્ભના દરમિયાન આ ડેન્ગ્યુ થાય છે કે ગર્ભમાં ફેલાઈ રહે છે કે આ વજનમાં મૃત્યુ થઈ શકે છે. અને ત્રિમાસિક દરમિયાન આ થાય છે કે આ ડેન્ગ્યુને સંભાળવાની ક્ષમતાને અસર કરી શકે છે.